चाह है, हर चाह की एक राह है, हर राह का एक उद्देश्य है, हर उद्देश्य की एक मंजिल है, हर मंजिल के पीछे छिपी कामयाबी है, हर कामयाबी के पीछे छिपी है वो है बस मेहनत, वो है बस मेहनत। तो विद्यार्थी मित्रों, આવી જ રીતે મહેનત કરી સતત પ્રગતિ કરતા રહો એવી શુભકામના। જેમના વિના શિક્ષણ અશક્ય છે તે એટલે શિક્ષક। શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે। એક શ્રેષ્ઠ રાષ્ટ્રની રચના કરવામાં શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ફાળો છે। આપણે બધાએ સાંભળ્યું છે કે મારે કોઈ દિવસ કોઈ નેતાની જરૂર ન પડે, મેં ક્યારેય કોઈ ગુનો કર્યો જ નથી, મારે કોઈ પોલીસની જરૂર ન પડે, હું કોઈ દિવસ માંદો જ ન પડું, મારે ડૉક્ટરની પણ જરૂર ન પડે। આવું આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ। શું તમે ક્યારે એવું સાંભળ્યું કોઈએ? તમને ક્યારે પણ કોઈએ એવું કહ્યું કે મારે કોઈ દિવસ શિક્ષકની જરૂર ન પડે? વિશ્વના તમામ શિક્ષકને હું હૃદયથી વંદન કરું છું। હવે આવા જ સમાજના આધારશિલા સમાન શિક્ષકોના સન્માન માટે હું શાળાના આચાર્ય શ્રીમતી પાયલ મેડમને વિનંતી કરું છું। આપણે વિદ્યાર્થીઓને તો સન્માનિત કર્યા, પણ હવે આ વાળી આવે છે શિક્ષકોની। હવે આટલું ભરચક ઓડિયન્સ છે ને, એમાં હું એવું કહી શકું કે આપણી શાળા 1997થી કાર્યરત છે અને આજે 2024, ઘણા વર્ષો થઈ ગયા છે। અને એની સાથે સાથે જો આ ઉપસ્થિતિમાં આપણે જોઈએ ને, ભૂતકાળને યાદ કરીએ ને, તો ઘણા વાલીશ્રીઓ ભૂતકાળમાં આ ગુરુકુળના વિદ્યાર્થીઓ હતા અને આજે એ લોકો વાલી બનીને એમના છોકરાઓના કાર્યક્રમ જોવા આવ્યા છે। એવા વાલીઓ છે અહીંયા? જરાક હાથ ઊંચો કરો, ઓડિયન્સમાં જો વધારે હાથ ઊંચો કરજો એટલે દેખાય આવે। બાર ઉભા હશે, કારણ કે અમે એ અનુભવ કર્યું છે કે જ્યારે અમારી સાથે આ સમક્ષ આવે છે, અમે એમની વાતોથી જાણીએ છીએ કે આ ગુરુકુળમાં કેવા સંસ્કાર આપણે આપીએ છીએ અને એ આપણે આપણા અનુભવી શિક્ષકો દ્વારા જ આપી શકીએ છીએ। હવે અનુભવી શિક્ષકોની વાત કરીએ તો આવા જ વર્ષોથી કાર્યરત અનુભવી શિક્ષક શ્રીમતી દર્શના મેડમ, જેઓ આપણી શાળામાં 1997થી આજ રોજ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વકથી બજાવી રહ્યા છે। તેઓ સતત 26 વર્ષ પૂર્ણ કરી આ શાળામાં પોતાના માતૃત્વ વાત્સલ્ય દ્વારા એક અનુભવી શિક્ષક, એક માતા-પિતા, મિત્ર દરેકની ભૂમિકા ભજવી છે। તો હવે હું દિનેશ રાણા સરને વિનંતી કરીશ કે તેઓ શ્રીમતી દર્શના મેડમનું સન્માન કરે। પ્લીઝ સર। શાળામાં કાર્યરત હંસા મેડમ, જેઓ 13 વર્ષથી શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે, દિનેશ સર પ્લીઝ એમને પણ સન્માનિત કરો। આમની સંસ્કૃત વિષયના શિક્ષક છે અને દર વર્ષે 10મા ધોરણમાં 100% રિઝલ્ટ લાવવાની જવાબદારી હંસા મેડમ લે છે અને લાવે છે એમના 100% રિઝલ્ટ સંસ્કૃત। ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર। ભૂપેન્દ્ર સર તેઓને સન્માનિત કરશે। કિશોર સર, ભૂપેન્દ્ર સર આપણા પીઈ ના શિક્ષક છે, આપણને બધાને જ ખબર છે ને, ફેવરેટ ટીચર કહેવાય બધા જ સ્ટુડન્ટ્સના। એઓ આપણી શાળામાં 20 વર્ષથી કાર્યરત છે। કોંગ્રેચ્યુલેશન સર, બસ આવી જ ખેતી દેખાડતા રહો તમારા કાર્યક્ષેત્ર પર। હવે શાળાનો વ્યવહાર સાચવવો હોય ને, તો નાણાકીય વ્યવહાર તો સાચવવો ખૂબ જ જરૂરી છે અને એ નાણાકીય વ્યવહાર સાચવે ને એ આપણા કયા મેડમ? બધા જ વાળાને ખબર હશે, શોભના મેડમ, જેઓ આપણી શાળામાં 15 વર્ષથી નાણાકીય વ્યવહાર સાચવે છે। એમને સન્માનિત કરશે કિશોર સર। કોંગ્રેચ્યુલેશન્સ મેડમ।
એમને મળતા હશે તો એમનું કોઈ પણ કામ જો વાલીનું હશે ને તો એ એમને જોઈને ભૂલી જતા હશે. એટલી ક્યુટ સ્માઈલી એ મેડમ હંમેશા સ્કૂલે આપણને જોવા મળે. અને એ પૂર્વ પ્રાથમિક વિભાગના ટીના મેડમ છે કે જેઓ 15 વર્ષથી શાળામાં પોતાની ફરજ બજાવે છે. એમને સન્માનિત કરશે કિશોર સર. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. ઉપર 3 થી 5 પ્રાથમિક વિભાગમાં જતા હેતલ પટેલ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ કિશોર સરના વરદ હસ્તે સન્માનિત કરે. હેતલ મેડમ જેઓએ આપણી શાળામાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ. હવે હું અશોક સરને વિનંતી કરીશ કે તેઓ શાળામાં કાર્યરત સંગીતા મેડમનું સન્માન કરશે જેઓએ આપણી શાળામાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. હું મનીષા મેડમને બોલાવીશ કે જેઓએ આપણી શાળામાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે અને અશોક સર તેઓને સન્માનિત કરશે. હું ઉર્વશી મેડમને બોલાવીશ કે જેઓએ શાળામાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કહેવાય અનુભવી શિક્ષકો જેઓ હજી પણ આપણી સાથે કાર્યરત જ છે. હું સ્નેહા મેડમને બોલાવીશ કે જેઓએ શાળામાં 5 વર્ષ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. હું કૃપા મેડમને બોલાવીશ કે જેઓએ 6 વર્ષ શાળામાં નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. હું હેતલ ગામિત મેડમને બોલાવીશ કે જેઓએ શાળામાં 8 વર્ષના કામગીરી ખૂબ જ સરસ અને એકદમ નાદાન મેડમ છે અમારા. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. થેન્ક યુ મેમ. પોતાના આદર્શ આચરણ દ્વારા અન્યને શીખવે તે આચાર્ય. અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવે છે કારણ કે તેઓ આચાર્ય છે. ક્યારેક આવે ગુસ્સો તો એ સંયમ જાળવે છે કારણ કે તેઓ આચાર્ય છે. ક્યારેક બાળકો સાથે બાળક બની જાય છે કારણ કે તેઓ આચાર્ય છે. દરરોજ કેટલાય ભાવીને એક દિશા આપે છે કારણ કે તેઓ આચાર્ય છે. આવા જ આપણી શાળાના આચાર્ય શ્રીમતી પાયલ મેડમ કે જેઓ 8 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે તેઓનું સન્માન કરવા હું અશોક સરને વિનંતી કરીશ. આભાર મેડમ. હું પાયલ મેડમને વિનંતી કરીશ કે તેઓ નર્સરીના મેડમ શ્રીઓને નાનકડી ભેટ આપીને સન્માનિત કરશે. તો પાયલ મેડમને કહીશ કે તેઓ વર્ષા મેડમને સન્માનિત કરશે. પાયલ મેડમને વિનંતી કરીશ કે તેઓ રિંકલબેનને નાનકડી ભેટ આપી સન્માનિત કરશે. વિનંતી કરીશ કે તેઓ નેહાબેનને નાનકડી ભેટ આપી સન્માનિત કરશે. આભાર પાયલ મેડમ. જેમ કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે,
તમે તો અમારા સ્નેહીજનો છો. તમે તો અમારા સ્નેહીજનો છો. તમારો આભાર કર્યા વિના અમને ન ચાલે. હવે હું આભાર વિધિ માટે આપણી શાળાના શિક્ષિકા શ્રીમતી ઉર્વશી મેડમને વિનંતી કરીશ. જય સ્વામિનારાયણ. મોકો મળ્યો છે મુજને જ્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌપ્રથમ કુદરતનો પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતા નથી આપ સૌનું, પણ આભાર માની ભાર ઉતારી લઉં. શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે હું શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આજના આ પ્રસંગને ખાસ અને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપનાર નામી અનામી દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આદરણીય પરમ પૂજ્ય ગુરુવર્ય હંમેશા આપણા પથ દર્શક બનતા રહે છે અને આશીર્વાદ રૂપી અમી વર્ષા વરસાવતા રહે છે. તે બદલ તેમને હૃદયના ઊંડાણથી વંદન. આજના આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષનો પોતાની ખૂબ જ વ્યસ્ત કાર્યશૈલીમાંથી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. હકારાત્મક પ્રતિસાદ અને સતત માર્ગદર્શન દ્વારા અમારા જોમ અને ઉત્સાહને બેવડો કરી આ કાર્યક્રમને સફળ બનાવનાર અમારા ટ્રસ્ટી શ્રી કિશોર સરનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીના સતત ઉત્થાન અને પ્રગતિ માટે ગતિશીલ પ્રેરણાબળ પૂરું પાડનાર કાઉન્સિલર શ્રી અશોકભાઈ વિરડિયા સરનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમનું આયોજન કરનાર અને અમને ડગલે ને પગલે પીઠ પર પૂરું પાડીને સતત પ્રોત્સાહન આપનાર અમારા આચાર્ય શ્રી પાયલ મેડમ અને દર્શના મેડમનો ખૂબ ખૂબ આભાર. આપણી શાળાના સમર્પિત અને મહેનતુ શિક્ષકોની અથાગ મહેનતના કારણે જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તે બદલ મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે અહીં ઉપસ્થિત વાલીશ્રીઓ કે જેમનો સતત સહયોગ અને સહકાર આપણને મળતો રહ્યો છે, એવા તમામ વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં સહભાગી થનાર સૌ વિદ્યાર્થીગણને કેમ કરી ભૂલાય. આપણા આ સમગ્ર કાર્યક્રમને ફોટો અને વિડીયોમાં ખૂબ જ સુંદર રીતે કંડારનાર ક્રિષ્ના સ્ટુડિયોનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને સમગ્ર સમાજ સુધી વિસ્તરિત કરનાર પ્રેસ અને મીડિયાનો ખૂબ આભાર. આપણા કાર્યક્રમ માટે આવો સુંદર હોલ આપનાર અધિકારીશ્રીઓનો ખૂબ આભાર. આ કાર્યક્રમમાં પધારે દરેક શ્રોતાગણ, આયોજક સમિતિ અને પડદાની પાછળ રહીને કામ કરનાર તમામ શ્રીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ટુ ઓલ. આભાર ઉર્વશી મેડમ. આપણા કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલા દરેક મહેમાન શ્રીઓને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેકને નમ્ર નિવેદન કરીશ કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. જોડવાનું એક તાર છે. આ તાર દ્વારા આપણે આપણી લાગણીઓ અને માંગણીઓને ઈશ્વર સુધી પહોંચાડીએ છીએ. ઈશ્વર આપણા અંતરના ભાવથી ભરેલી પ્રાર્થનાને ચોક્કસ સ્વીકારે છે. ઈશ્વર પ્રત્યેની પોતાની ભાવના કોઈ ગાઈને, કોઈ નૃત્ય કરીને કે ચિત્ર દોરીને વ્યક્ત કરે છે. જ્યારે મનુષ્ય પ્રાર્થના ગાઈ ઈશ્વરને બોલાવે છે ત્યારે ભાષાનું કોઈ જ મહત્વ નથી. શું કાશ્મીરી કે શું કન્નડ, શું મરાઠી કે શું મારવાડી, ઈશ્વર તો અંતર્યામી છે. તે તો માત્ર મનુષ્યના અંતરની જ ભાષાને જાણે છે. તો આવું જ સુંદર નૃત્ય દ્વારા ઈશ્વરની આરાધના કરવા આવી રહી છે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ. Again.
दक्षिणे ध्येयं खड्गं चक्रमागतं नमो दुर्गे नमो दुर्गे नमो दुर्गे नमो दुर्गे नमो दुर्गे नमो दुर्गे। ખૂબ જ સુંદર. આભાર વિદ્યાર્થીનીઓ. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે, જેમાં વિદ્યાર્થી તોફાની, બળવાખોર, નવા વિચારો ધરાવતો, વારે વારે પ્રશ્નો પૂછનારો અને શંકા કરનારો, જ્યારે શિક્ષકનું કામ જ શાંત અને સ્થિર મનથી આ બધું પચાવીને વિદ્યાર્થીને પોતાનો બનાવવાનો છે. નાનપણમાં જ્યારે સમજણની હતી ગેરહાજરી, ત્યારે એકડે એકથી જીવનમાં સમજણની જેણે પુરાવી હાજરી. જ્યારે શૂન્ય હતું ભણતર અને શૂન્ય હતું ગણતર, ત્યારે એકડે એકથી જેમના માર્ગદર્શન થકી ચણ્યું જ્ઞાનનું ચણતર. જ્યારે લક્ષ્યની દિશાઓ હતી અનેક અને મૂંઝવણનો ન હતો પાર, ત્યારે બની અનુયાયી દોર્યો જેમણે સાચો માર્ગ અને સમજાવ્યો જ્ઞાનનો સાર. એ જ તો કહેવાય શિક્ષક. હસી લઉં છું રોજ બાળકો સાથે, રમી લઉં છું રોજ બાળકો સાથે, નાચી લઉં છું રોજ બાળકો સાથે, ગાઈ લઉં છું રોજ બાળકો સાથે. આમ હું મારું બાળપણ પણ વારંવાર જીવી લઉં છું. આવી જ થીમ સાથે ડાન્સ રજૂ કરશે શાળાના શિક્ષકો. सवेरे सवेरे यारों से मिलने तुम ठन के निकले, सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले, रुके से ना रुके हम मर्जी से चले, बादल सा गरजे हम सावन सा बरसे, सूरज सा चमके हम स्कूल चले, हम स्कूल चले हम। ખૂબ જ સરસ. ખરેખર આ ડાન્સને જોઈને મને પણ મારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા છે. અમારી ગુરુકુળ વિદ્યાલયમાં જેમ શિક્ષકો ઉત્સાહથી આવે છે, તેમ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી આવે છે. મને મારી સ્કૂલના દિવસો યાદ કરાવ્યા તે બદલ મારા સાથી શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. जिंदगी का रिश्ता हर पल कुछ नया सिखाता है, बनते बिगड़ते हालातों का हिसाब है जिंदगी, बनते बिगड़ते हालातों का हिसाब है जिंदगी, हर रोज एक नया पन्ना जुड़ता है जिसमें वही एक किताब है जिंदगी. यस इट्स ट्रू, जिंदगी इज अ बुक. जब हम इस दुनिया में आते हैं तो बहुत सारे रिश्तों में बट जाते हैं. कुछ रिश्ते भगवान द्वारा प्राप्त होते हैं तो कुछ रिश्ते हम स्वयं बनाते हैं, और उन सभी रिश्तों का हमारी जिंदगी में
कुछ न कुछ महत्व जरूर होता है। तो आज हमारी गुरुकुल विद्यालय के छात्राएं रिश्तों के बारे में कुछ कलाएं पेश करेंगे। बाળક સાથે બાળક બનીને રમવાના અનેક લાભ છે। જિંદગીના વર્ષો વધી જાય છે, સંસારના દુઃખ ભૂલાઈ જાય છે, એકલતાના કોઈ પ્રશ્નો સતાવતા નથી। આંગણે દાદા દાદી રમે ને બારણે દાદા દાદી રમે, દીકરા દીકરી સાથે ગજબના સખપણે દાદા દાદી રમે। હોય છે મોતી ભરેલું કંઈક યાદોથી ભર્યું, દીકરા દીકરી બેસી ખંભે ને તોરણે દાદા દાદી રમે। તો આવો જ સુંદર દાદા દાદી નાના નાની સાથેનો બાળકનો સંબંધ કેટલો અમૂલ્ય છે તે આપણે વિદ્યાર્થીઓ પાસેથી નિહાળીએ। जय स्वामी नारायण। जीने के तजुर्बे मिलते हैं दादा दादी और नाना नानी के बातों में। अरे ओ दादा दादी, तुम तो हमारी जान हो। तुम्हारे होने से ही तो खूबसूरत हमारा जहां है। तुम्हारे खाने के आगे तो फीका दुनिया का सब पकवान है। दादी तेरे आंचल के नीचे ही तो मिलता मुझे जन्नत का सुकून है। कौन कहता है तुम बूढ़े हो गए हो? अभी भी तो कतिराना तुम्हारी मुस्कान है। अब आपके सामने कक्षा 5वीं के छात्र दादा दादी, नाना नानी और पोता पोती के प्यार पर एक सुंदर नृत्य प्रस्तुत कर रहे हैं। हमारी सारी गलतियों को वो माफ करते हैं। बहुत गुस्से में होकर भी हमें प्यार देते हैं। उनके होठों पर हमेशा दुआएं होती हैं। ऐसा करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स हैं। क्या कहना
બાળકો ખૂબ સુંદર કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે, ખૂબ જ સંગીતમય કાર્યક્રમ છે અને આપણે અહીંયા બાળકોને મજા કરવા જ કાર્યક્રમ કરીએ છીએ. જ્યારે પરફોર્મ કરતા હોય તો વચ્ચે પણ તમે જો તાળીઓ પાડશો તો એમને બહુ મજા આવશે, આત્મવિશ્વાસ વધશે. તો તાળીઓ ઓછી પડે છે, વચ્ચે વચ્ચે તાળી પાડતા રહ્યો. પરફોર્મન્સ પૂરું થાય ત્યારે પણ આપ સૌ તાળી પાડતા રહેશો, એમને બહુ મજા આવશે. અને તમે જુઓ કેટલા કોન્ફિડન્સથી, કેટલા સ્માઇલ સાથે ડાન્સ કરે છે. તો આપણે સૌ એમને ખૂબ જ અંદરથી ઉત્સાહ વધે એ માટે જ આપણે ભેગા થયા છીએ. તો પ્લીઝ ખૂબ એમને તાળીઓથી વધાવતા રહેશો. આભાર. એક બીજી અગત્યની જાહેરાત, આપણી શાળામાં નર્સરીથી ધોરણ 12 સુધી નવા એડમિશન ચાલુ થઈ ગયા છે. તો આપના બાળકો હોય, આપના મિત્રો, પડોશી સગા સ્નેહી એડમિશન લેવાનું હોય તો શાળા કાર્યાલયનો સંપર્ક કરશો. થેન્ક યુ. ખૂબ જ સુંદર. ખરેખર ઘણા નસીબદાર હોય છે એ લોકો જેમની પાસે દાદા દાદીની વાર હોય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર ધીસ વન્ડરફુલ પરફોર્મન્સ. હતો હું સુતો પરણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખી દેહી દુઃખી કોણ થાતું,
હાલતા ને ચાલતા મેં તેની આંખોમાં દુઆ જ જોઈ છે. મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માં જોઈ છે. ચાલો મમ્મીની યાદ અપાવતી એક સુંદર સફર પર હું તમને લઈ જાઉં. નર્સરી અને શિશુ 1ના વિદ્યાર્થીઓને હું આમંત્રિત કરીશ કે તેઓ પોતાની કૃતિ અહીં રજૂ કરે. बदलाता नहीं, पर अंधेरे से डरता यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता मैं, तुझे सब है पता है ना, तुझे सब है पता मेरी माँ। घर लौट के भी आना भेजना इतना दूर मुझको तो याद भी तुझको आना पड़ूंगा। क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ। जब भी कभी पापा मुझे जोर जोर से झूला झूलाते हैं, मेरी नजर ढूंढे तुझे, सोचूं यही तू आके था। मैं कभी बदलाता नहीं, पर अंधेरे से डरता मैं, यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता मैं, तुझे सब है पता, तुझे सब है पता मेरी माँ। નાના ભૂલકાઓ દ્વારા મમ્મીનો પ્રેમ દર્શાવતો ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કર્યો. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગી અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ વિશેષતાઓ અનેક હતી. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે.
પિતામાંથી પપ્પા અને હવે ડેડી બન્યા છે, છતાં એ પરમ વંદનીય છે. હવે પપ્પા સાથેનો સંબંધ દર્શાવતો સુંદર ડાન્સ રજૂ કરશે શિશુબેના ભૂલકાઓ. पापा हाँ मम्मी कहाँ है? बताइए ना, मम्मी कहाँ है? मम्मी दादी की वहाँ गई है. लेकिन मुझे स्कूल के लिए कौन तैयार करेगा? हाँ मैं ही तैयार करूँगा बेटा. मेरा स्कूल बैग कौन भरेगा? मैं भरूंगा मैं. लेकिन मुझे स्कूल कौन ले जाएगा? अरे बाबा मैं ले जाऊंगा. अकेले तुम जो हम तुम संग है तो फिर क्या हम. तू मेरा दिल तू मेरी जान. तू मासूम तू शैतान. तू मेरा दिल तू मेरी जान. तू मासूम तू शैतान.
ખૂબ જ સરસ. ખરેખર આ બાળકોના અભિનયને નિહાળીને મને પણ મારા પિતાજી સાથે વિતાવેલા સંબંધો યાદ અપાવ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જાહેરમાં જે પ્રેમ કરે તે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે માં અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર માં તો માંગણીઓ પૂરી કરનાર પિતા. ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા. નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા મોટા સંકટો આવે ત્યારે યાદ આવે તે પિતા. સંઘર્ષ પિતા પાસે શીખો, સંસ્કાર મા પાસેથી શીખો. બાકી બધું દુનિયા તમને શીખવાડી દેશે. ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા તો સુખ અને સુખ જ આપે છે. તો આવું જ સુંદર માતા પિતા સાથેનો બાળકનો સંબંધ કેટલો અમૂલ્ય છે તે દર્શાવતું અભિનય લઈને આવી રહ્યા છે ધોરણ 2 અને 3 ના વિદ્યાર્થીઓ. और ईश्वर भी उनके आशीषों को काट नहीं सकता। विश्व में किसी भी देवता का स्थान दूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है। वो खुश नसीब है माँ बाप जिनके साथ होते हैं, क्योंकि माँ बाप के आशीषों के हजारों हाथ होते हैं। पर मेरे बड़े सहारे, मेरे माता पिता वो प्यारे, मेरे साथ हो वो हरदम साथ हो। जो हर पर मेरे बड़े सहारे, मेरे माता पिता वो प्यारे, मेरे साथ हो वो हरदम साथ हो। वही एक ईश्वर रूप है लागे, मेरे सर पे सदा विराजे, उनका हाथ हो वो हरदम साथ हो। तेरे प्राण हो वो हरदम साथ हो। आपके चरणों में ये सर जितना झुका है उतना मैं ऊंचा गया हूँ। कैसे ये ऋण चुकाऊं, आपके प्यार से मैं सींचा गया हूँ। माता पिता अमर से ऊंचे, पर ये सर है झुकता नीचे।